સૌ આપણે આગળ ચાલીએ. હજી આપણે બહુ હાલવાનું છે. હમણાં જ આપણા થેપલા અને દહીં વાટ જોવે છે પ્રસાદ. આપણા કિલોમીટર આ 100 એટલે 100 પૂરા થઈ ગયા. આપણા મિત્રો લક્ષ્ય આવશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ને આજે આપણો છે રતનાલથી દ્વારકા જવાનો જે સંઘ છે એનો દિવસ છે બીજો. હવે રાતના તો શું કે હવે ખાઈ પીને સૂઈ ગયા હતા ને હવે અમે અહીંયાથી નીકળી ગયા. અહીં ત્યારે કાંઈક ટાઈમ થયો છે 2-2:30 વાગી ગયા છે. હવે અમે નીકળી ગયા અહીં ધીમે ધીમે હાલે જ અહીંથી. રાતના આરામ થઈ ગયો એટલે શું કે તકલીફ તો નથી પડતી, પણ આવે જે મજા આવે. શું પાછો ટાટો પોર છે એટલે શું ગાલવાની મજા આવે. શું કેવું દીપક? બરોબર છે. બીજો દિવસ જે નીકળી ગયા છે, થાકલો ઉતરી ગયો છે, મસ્ત આવે ચાય પાણી નાસ્તો કરીને નીકળી ગયા છે. હવે આપણે સ્ટોપ કરવાનો છે ભચાઉ. હવે એને અમે કાં સ્ટોપ કરશું ભચાઉ ને કાં પછી હવે સીધા અમારું શું કે નાસ્તાનું બધું વ્યવસ્થા જે છે અમારી રેસ્ટ કરવાનું એ જે વોંધ ને એ જે અહીંયાથી 20 કિલોમીટર એટલે અમને સમથિંગ અમારું એવરેજ છે કે 5 વાગ્યાના આસપાસ અમે ભચાઉ પહોંચી જશું. જોઈએ હવે કેટલા વાગે પહોંચી ગયા. ભાઈ હવે અમે પહોંચી અહીંયા આપણે ભચાઉ. આ જુઓ ભાઈ બધા ભેગા થઈ ગયા અહીંયા ને સનરાઈઝ પણ થઈ ગયું અત્યારે. આ નેચરલ વ્યૂ હોય ને, આ વ્યૂ જોવાની ને બહુ મજા આવે. એટલે ભાઈ વસ્તુ બહુ મજા આવે. હવે થોડોક શું કે અમે ફોટોશૂટ કરી લઈ. બધા રેડી થઈ ગયા ને અમારો એ કે દીપક પાછળ રહી ગયો એ આવેલો ને દીપક બહુ પાછળ રહી ગયો અમારો. હવે અમે શું કે એની વાટ જોવા ઊભા રહી ગયા અત્યારે, કેમ કે ભેગા લઈએ તો ભેગો તો રાખવો જ પડશે. બાકી ભાઈ જય દ્વારકાધીશ. કણ મજામાં? ભાઈ આવડા વાંય રહી ગયા યાર તમે. અરે સેવામાં પાછળ રહી ગયા હતા. હવે થઈ ગયા છે પાછા ગ્રુપ ભેગા. હવે પાછી શું હવે દીપકભાઈ પાછી ધમધમાટી બોલાવશે દીપાભાઈ ફૂલ હમણાં પહોંચી જાવ. દીપાભાઈ વગર શું જરાક અમને મજા નથી આવતી યાર. પછી કરશું ચાય નાસ્તો કરીને પાછા નીકળશું વોંધ માટે. હવે જરાક કષ્ટ કરશો તો આપણું જરાક સામાન લઈ લો. સામાન લઈ લઈ ભાઈ આપણા કિલોમીટર હવે પાછા તૈયારી પડી એ બધી. આવડું બધું અહીંયા પડ્યું ને આપણે મેળવ શું કરતા હતા? જીરામ જીરામ. આ શું છે તમારું બધું? એટલે અહીંયાથી સૌ પદયાત્રીઓ નીકળે મળતા ગયા ને આપણે છેલ્લી જર્નીમાં રહેવાનું છે. બધાને આશીર્વાદ દેવાના છે ને એના આશીર્વાદથી આપણે પાછળ હાલવાનું છે. સદગુરુની કૃપા. વાહ વાહ મોજ વાહ. જય હો જય હો જય હો જય ગિરનાર જય દ્વારકાધીશ. ચાલો યાર પદયાત્રીઓ સૌ આપણે આગળ ચાલીએ. હજી આપણે બહુ હાલવાનું છે. હમણાં જ આપણા થેપલા ને દહીં વાટ જોવે છે પ્રસાદ. સેવાવાળા ભાઈઓ આપણી વાટ જોઈ રહ્યા છે આગળ. હવે આપણે ઘણા પાછળ રહી ગયા છીએ. ચલો હવે અમે પહોંચી આગળ પાછા. હવે હું શું કે અમારા માટે નાસ્તો અમારો રેડી જ છે. અમે ખાલી પહોંચી એટલી જ વાર રહી. તો ભાઈઓ આપણે પહોંચતી તો શું કે નાસ્તો કરીને અમારી હાલત એવી ફૂલ ટાઈટ થઈ ગઈ હતી ને, ફૂલ ખરાબ થઈ ગઈ હતી અમારી હાલત. તો પછી અમે શું કર્યું ખબર કે હવે અમને મોબાઈલ અડવાનું મને નથી. પછી અમે શું કર્યું કે નાસ્તો બાસ્તો કરીને સીધા નીકળી ગયા અહીં ને અમે રહી ગયા ઘણા છેટા એટલે બહુ છેટા રહી ગયા. એમ 2 ધજા આવે આમાં, એક ધજા આગળ ને એક ધજા છેલ્લી હોય ને અમે આ છેલ્લી ધજા ને બીજા જ્યાં પહોંચવાનું હોય ને હું ત્યાં માણસો પહોંચી ગયા. ભાઈ વધ્યા ઘટ્યા અમે જ છીએ ને એમાંથી લાસ્ટમાં અમે 2 જ છીએ. બાકી બધા આગળ નીકળી ગયા ને એક તે તડકો ને પ્લસમાં પગ. ભાઈ સાહેબ પૂરું થઈ ગયું. ફિલ્મ થઈ ગઈ પૂરી અમારી. કિલોમીટર તો પૂરા જ થઈ ગયા આતા. એટલે હવે અમે હું પહોંચી સામખિયારી ટોલ નાકું તો ટપી ગયા. સામખિયારી ગામ પણ આવી ગયું હોય. હવે અહીંયાથી કંઈક 2-3 કિલોમીટર રહે જેટલું. હવે હું જાશું, નાહશું, પછી ખાશું ને પછી અમે જેવો અમારો ટાઈમ થશે ને કે આરામ કરવાનો તો એ નીકળવાનો ટાઈમ થઈ જશે. એટલે આજ તો ભાઈ એટલે વાંક અમારો નથી. અમારા ભેગા શું કે બીજા 2-3 જણા હતા તો એ બિચારા હાલી નહોતા શકતા. તો શું કે આપણે તેના ભેગું રહેવું પડે ને. આપણે તો સેવાવાળો માણસ. 100%. તો આપણે શું કે એના ભેગા હાલ્યા. પછી શું હતું કે ભાઈથી હલાવતું નહોતું તો એ 2-3 ભાઈને આપણે ચડી દીધા ગાડીમાં. એ હવે આગળ સેવામાં ને હવે અમે અમારી રીતના ધીમે ધીમે હાલ્યા જઈ રહ્યા.
હવે હું પહોંચી અહીં હું જમી નાહી ધોઈ પછી કલાક આરામ કરવાનો વિચારે જો ટાઈમ હશે તો ના કે પછી નીકળવાનું જ છે એટલે કાંઈ નક્કી નહીં શું થવાનું એ જોઈએ હવે શું થાય. જો ભાઈઓ રમેશભાઈના ફૂલ આટા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. પાટા પિંડી ફૂલ બંને પગોમાં. બહુ જ થાકી ગયા છે રમેશભાઈ. હવે રમેશભાઈને આપણે ઉઠાડી ચાયભાઈ પીવડાવી ને અહીંયાથી સેલ મરાવશું. ડાયરેક્ટ મારી હાથી પહેલાં રમેશભાઈને સ્ટોપ લેવાનો છે, એની પહેલાં સ્ટોપ લેવાનો નથી. રમેશભાઈ ગુડ આફ્ટરનૂન. ફૂલ આટા આવી ગયા. જોઈ શકો છો તમે. તો ભાઈ આપણે હવે શું કે જો ચાય તો પીધી નહીં, ઠંડુ પી લીધું, હાલત છે ફૂલ ખરાબ. દીપક સુત કેમ છે તમને? બસ આપણે રેસ્ટ બહુ જ રેસ્ટ કરી લીધો છે. હા ભાઈ મારાથી લગભગ નહીં તો 5-7 કિલોમીટર આગળ હતો, ખબર નહીં શું ખાઈને આવ્યો એમ. મારે જેટલું જ ખાધું. અને હું ને બીજા મારો ભાઈ આમ તો અમે બે જણા બહુ હેરાન થઈ ગયા ભાઈ. 5 કિલોમીટર બધેથી લાસ્ટમાં તમને બતાવ્યું તો હતું ને આગળ તમે જોઈ લીધું હતું. આપણા રાણા સાહેબ ના અમારા રાણો એલો રાણો તો લગભગ નહીં હોય તો 10-12 કિલોમીટર લીડ હતી અમારાથી. રાણા હા જરાક અમારું ધ્યાન રાખવું છે અમારા ભાઈ. 100% ખાલી જાય જ છે. ને આ મારી સાથે અમારા ભાઈ જોડાઈ ગયા. હવે આ ભાઈ સ્ટાર્ટિંગમાં જોવા મળે છે ને, હવે લગભગ અત્યારે ભલે જો. જય દ્વારકાધીશ. અમે ભાઈ ધીમે ધીમે હાલ્યા આવતા હતા યાર, તમે જો અમે તકડા નથી ને ભાઈ. અમેથી ભાઈ હલાતો જ નથી. જય દ્વારકાધીશ. કારણ બાકી મજા. આ ભાઈને વાયદી તમને અહીંયા નીચે મેન્શન કરું છું, તો ભાઈને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. ને ભાઈના 2 ચેનલ છે, બે ચેનલ હું કરી નાખીશ નીચે મેન્શન. જો ઘોડાના શોખીન હો તો એના માટે પણ છે, ને અમારા જેમ જો ડેલી વ્લોગ વાળા પણ ભાઈ છે, એના વિડીયો બહુ મસ્ત મજા આવે છે. તમે ખાલી એકવાર વિઝિટ કરતા આવજો. પ્રોફાઇલ સબસ્ક્રાઈબ કરવાનું મન થઈ જ જશે ઓટોમેટિક. અને એક વાત છે, 3 વર્ષ થયા ચેનલે 28,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. વાહ, અને કોંગ્રેચ્યુલેશન. આજે સવારથી એટલે મેં જોયું નોટિફિકેશન આવ્યો, 18,000નો મેસેજ આવી ગયો હતો. 81 છે અત્યારે, સમજી લો કે 18,000 પ્લસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે. વાહ ભાઈ વાહ. દ્વારકાવાળાની દયા. દયા બીજો હોય વર્ષ છે. છે આ. તો ભાઈ તમે પણ જો નવા હો તો ભાઈના ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. એક ફેર જરૂર વિઝિટ કરો. હવે લગભગ જો આમને ભેગા રહેશે ને તો મજા આવશે મને પણ. હવે જોઈએ હવે કેટલે હાલે હવે. કેમ કે ભાઈ જરાક અમારાથી મોર નીકળી જાય ને અમે વાંય રહી જાય, લાંબુડા વાંય રહી જાય. ભાઈ ગેપ કેટલો લેલો? કલાક ગેપ રહી જાય. અરે વધારે અમારે તો આજ જવાનું છેલ્લે આવ્યો બધું ન હોય તો છેલ્લી રજા આવતી. આપણે અહીંયા નાસ્તો કરવાનો હતો ને, ત્યાં સવારે અમે 7 વાગે પહોંચ્યા. હા ત્યાં તમે લગભગ 9 વાગે પહોંચ્યા ને? ક્યાં? અમે ગોવા તમે પહોંચ્યા 11 વાગે. 10 વાગે કે 11 વાગે પહોંચ્યા. હા અરે યાર અમારે બે માણાવું તો ઉગા ને આવી છે. અરે વાંધો નહીં યાર. વિકેટ તો મારી જાવી હતી, પણ પછી શું કે અત્યારે આપણે પાટા પીટી કરી લીધી છે, મસ્ત દવા કરી લીધી છે. દવા પછી ઘોડે દવા કરીને એ કરવી પડે આપણે પાસે. પછી શું કે ઘોડો ચોબાત થાય તો શું પગમાં શું દવા કરવી પડે ને, એમને એમ પછી અમારા ભાઈ દવા થઈ ત્યાં ગઈ હવે. હા હવે વાંધો નહીં આવે એમ. જય દ્વારકાધીશ. ભાઈ આપણા પગ જુઓ, આપણા કિલોમીટર આ 100 એટલે 100 પૂરા થઈ ગયા. આ ભાઈને કાણું કરવાનું છે, મસાજ કરવાની છે આજે. પછી આવી ગયા છે અમારા ડોક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબ આપણે મસાજ કરશે આપણા પગે ને. તમે જો બહુ એટલે બહુ તકલીફ થઈ આવી છે. તકલીફ થઈ લાય એમ નથી. કોણ છે? સીનું માતા. સીનું માતા બ્રધર્સ. હું માતા જ છે ને. માતા સાંગા. હા ભાઈ મસાજ તારી. ઓહો અને આપણા રમેશભાઈની હાલત સિરિયસ થાય છે. થોડીક વાર પછી રાડો નીકળશે એની. શક્ય નથી, કાલે દોડાવવાના છે બરોબર ને પાટી ઉપર માળિયાવાળા.
આના આ ભાઈને લીધે જ વાંહે રહી જાય. એવી વાત ન કર મારા ભાઈ. ભાઈ આની વાત ખોટી છે. અમે તો અમારે ભાઈ પગની લીધે વાંહે રહી જાય. અમે તો એક્સેપ્ટ કરીએ ને પગ લઈ જઈએ. જોઈ લો વિશ્રામભાઈની સેવા કેમ છે. રમેશભાઈની હાલત સિરિયસ થાય છે. બહુ ચેસ થઈ ગયા ભાઈ. બહુ એટલે બહુ ખરાબ થઈ ગયા યાર. એકને બીજે નસો હાલી ગઈ છે. અને અત્યારે મારી અંદરની વેદના બધી બહાર નીકળી ફિલિંગ્સ આ વસ્તુ થાય નહીં તો કાલે આપણે વહેલા એમ આને તો હવે હાલતે હાલતે આવા પકડી ગયા. જોઈ લો વિશ્રામભાઈ એકની નસો બરોબર જગ્યાએ પહોંચાડે છે. નસ આડી અવરી ચાલી ગઈ છે. આપણે જો જરાક નસ ને જરાક લોટ જેવી જરાક જ નહીં પીડા બોરી કરાવી. હા ભાઈ વિશ્રામભાઈ જવાનગર સેવામાં એમનો બહુ મોટો હાથ છે. નસોના ડૉક્ટર છે આપણા. રમેશભાઈને રાડો તો સાવ દેવી છે પણ વિડીયોને લીધે રાડો દઈ શકતા નથી. મજબૂર છે હાલ ઘડી. છતાંય પણ અમે લકાઈને એનો વિડીયો રાખી દઈશું રાડો દેશે એનો. હજી દુઃખ તો ન મળે. એલોવેરા સિમ્પલ. એકદમ ફૂલ જવાનું. મેં કાલે બહુ સ્પ્રે લગાવ્યું. અમારો ભાઈ બિચારો અમારા કરતા હાલત આની બહુ ખરાબ છે. ખોટી રાડ ના કરજો. જો સરકાર બેઠી છે. આ ભાઈને પીડા દેનાર મને વ્યક્તિ જાય છે. મને એમ જ બે જવાનું છે. કઈ કહેવાનું તારે? પછી ના ગામડા કીધું લક્ષી વાર આવશે ભાઈ. એ ભાઈને બી કે જરાક કે જો હું કાંઈ બોલીશ ને આના પછી એનો નંબર છે. આના મજા રાખે ને મજબૂત માણસ છે. મજબૂત ઠીક છે. જગ્યાની જેની જેટલી જરૂર હશે ને એને તકલીફ આવવાની તો આ ભાઈ છેલ્લે મારી સેવા તો કરતી. કેમ થાય દીપક? મજા આવે? બહુ રાત લાગી. એમ તારું તમે આ તો બધું ચમકે ઓલો રેડીમ ને હોય અત્યારેમાં તને વાંધો આવે એમ નથી. અમે તને ક્યાં વાંધો આવે જ છે. તને મસાજની જરૂર તો નથી પણ તો ખબર નહીં શું કામ કરાવે છે. દુખે લાગતું નથી. બ્લોક ચાલુ છે. હે બ્લોક ચાલુ છે. ઘરની રજ નહીં. મારે તો મારા ભાઈ તારા કરતા વધારે સમજો. મારે તો તારા કરતા વધારે